તુંગભદ્રા તુંગભદ્રા. આમાં કોણ રી? આત્મદેવ. આત્મદેવ આત્મા, આત્માના દિવ્યતાની નામા નીતિ આત્મદેવ. આ આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આ જીવાત્મા એ આત્મ છે. આ શરીરમાં કોણ રી? આત્મ. એની પત્નીનું નામ ધુંધુલી. ધુંધુલી કોણ છે? આત્મદેવની શ્રીમતી ધુંધુલી. આ બુદ્ધિ છે એ આત્માની પત્ની છે. બુદ્ધિ છે એ આત્માની પત્ની છે. અને પત્ની કેવી છે? ધુંધુલી. અપૃષ્ટ બુદ્ધિ એ ધુંધુલી છે. જેની બુદ્ધિની શુદ્ધિ નથી એ ધુંધુલી છે. અને આ બંનેને પુત્ર નથી. પુત્ર એટલે શું? સંતોષ નથી. આત્મ જ્યારે બુદ્ધિનું જ માને ત્યારે સંતોષ ન થાય. આત્મ પોતાનું ન જાણે અને બુદ્ધિનું માને એટલે સંતોષ ન હોય. એને દીકરો નથી. એક વખત વનમાં ગયા મરવા માટે આત્મદેવ. કોઈ સંતે બચાવ્યા કે મરવું શું કામ જોઈએ? મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. આત્મદેવ કે સંતાન નથી, દીકરો નથી એટલે મરવું છે. તો ઓલા સંત સમજાવે કે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ તેજ સંસાર વાસનમ. આ છોડ ને સંસારની વાસના શું છે? ભગવાનનું ભજન કરને નથી હારું. તે ભજન માટે આપણું ધાર્યું થાય તો ભગવાનની કૃપા આપણે ઈચ્છી, આપણું જે ધારો અને એવું થઈ જાય તો ભગવાનની કૃપા. અને આપણે ધારી ન થાય તો હરિની ઈચ્છા. આપણે ધારેલું યા તો હરિહર કરવી મારે ખાલી અરજી થાલી અરજી હાલે તારી મરજી મારે કરવી ઠાલી અરજી. તું ઈચ્છે તેમ થાતું હરિહર કરવી મારે ખાલી ઠાલી અરજી. હું તો અરજી કરી શકું, મરજી તો ઉપરવાળાની હાલે. એને જે લખ્યું હોય એ થાય. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. છોડને સંસારમાં શું છે? હાલ ભજન કર. તો પછી આત્મદેવ સામે કે એમ તમે સન્યાસી, તમને થોડી ખબર? અમારા ઘરે છોકરો થાય તો પપ્પા પપ્પા કરે, મમ્મી મમ્મી કરે તો એવું મીઠું લાગે, અમારે ઈ જોઈએ. તો કે નથી તારે સંતાન. તો કે મરીશ તમારી સામે તદગ્રે. તમારી સામે મારી બ્રહ્મહત્યાનું પાપ લાગશે. ઓલા કે ઉપર 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 તારું કપાળની રેખા જવા. એ કપાળની રેખા ભાઈ સપ્ત જન્મ વધી તવ પુત્રો નહીં વચો નહીં વચો. સંતે કીધું કે આ જન્મમાં તો નથી, આ જન્મમાં નથી તાર કપાળની રેખા. એમ કે ઓલે કે એક જન્મનું કરવાયું ને 7 જન્મનું દુઃખ દઈ દીધું. હવે તો તમે જ આપો સંતાન, ગમે તેમ કરીને આશીર્વાદ આપો. સંતાન જોઈએ તમારી પાસે. મરવા જાય તો કે બ્રહ્મહત્યા લાગે. સંતે પોતામાં એક ફળ દીધું અને ફળ દઈને કીધું તારી પત્નીને ખવડાવજો 1 વર્ષમાં. આ નિયમ પાડજે. એ નિયમ પાડશે તો 1 વર્ષમાં સંતાન થશે. अब ये बात थोड़ी आपको समझ में नहीं, लेकिन मैं थोड़ा विचार करता हूं इस पे. एक बाजू ये संत एम कीधु કે તારી આ જન્મમાં નહીં, 7 જન્મની કપાળની રેખા જોઈને કહું કે દીકરો નથી. અને થોડીક વાર પછી એક ફળ દીધું કે હાલે વરદિન થાય. આમ બે વાત સાચી ખોટી? એક કોરથી કે નથી અને આ તું થાય. ये दोनों बात सच है. આ બે વાત સાચી છે ને. એક પહેલી વાત એ છે કે સપ્ત જન્મ વધી એ તો નથી થવાનો, નથી થવાનો, નથી થવાનો. અને બીજું, સંત જો કપાળની રેખા 7 જન્મની ખબર પડી જતી હોય તો સંતને એ ખબર હોય ઘરે પત્ની એવી છે ખાવાની નથી એટલે ફળ દીધું છે કે આ બેજા પ્રકારે થાય. બાકી થાશે થાશે ને થશે. હવે કેવી રીતે થશે એ કહું. ફળ લઈને ગયો ઘરે, પત્નીને કીધું કે જો શું લઈ આવ્યો? તો ફળ છે, સંતે આપ્યું છે. પોતે અપૃષ્ટ બુદ્ધિ છે, સ્વીકારતી નથી. તું કર એટલે કે વિતર્ક, અલગ અલગ પ્રકારના વિચાર કર, ખોટા વિચાર. હું ખાઈશ ને ગર્ભવતી થાઈશ ને પછી મેં સાંભળ્યું છે કે ગર્ભવતી થાય ને પ્રસૂતાનું મૃત્યુ થાય અને કદાચ હું ગર્ભવતી હોઉં અને અહીંયા પાણી બહુ આવે ને પૂર આવે ને આમ બધા અલગ 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 પ્રકારના. અંતે ફળ ન ખાધું. પોતાની બેન હતી, એને કીધું શું ચિંતા છે? તો મારે ત્યાં સંતાન નથી ને ફળ લે, હું જો ખાઈશ ને અને ગર્ભવતી થાઈશ તો તકલીફ. બેન કે ચિંતા ન કર, તારી પાસે પૈસા જાજા છે અને ખાવાવાળા નથી. અમારી પાસે ખાવાવાળા જાજા છે, ખાવાનું કાંઈ નથી. તું એક કામ કર, હું તને ગર્ભવતી છું, હું તને મારું સંતાન આપીશ, તું મને પૈસા આપજે. પોતા બે વચ્ચે આવું સંવાદ થયો. તો કે આ ફળ સાચું છે કે નહીં કેમ ખબર પડે? આ સંત સાચા છે કે નહીં? ગાય હતી ને, ગાય એને ખવડાવી દે.
ગાયને ખવડાવી દીધું ફળ, અને પછી પોતાના પતિને, આત્મને છેતરો. બુદ્ધિ હંમેશા આત્મને છેતરે છે, ખોટું બોલે છે, અને પોતાના બેનના ઘરે જાય છે કે હું ગર્ભવતી આરામ કરવા માટે જાઉં છું, અને પછી બેનનું સંતાન લઈને પોતાના પતિને આપે, અને પછી ભાગ્ય તો એ ખઈલા કે ઓલું ફળ હતું ને એ ખવડાવ્યું હતું ગાયને, તો ગાયની મનુષ્ય જેવો સંતાન, મનુષ્ય જેવો, ગાયના પણ કાન ગાય જેવા, એનું નામ પડ્યું ગોકર્ણ મહારાજ. અને ઓલી બેનનો દીકરો તેને પોતાનો બનાવ્યો, એનું નામ રાખ્યું ધુંધુકારી. ધુંધુલીનો દીકરો ધુંધુકારી. अब देखो वो संत की बात सही निकली ना. કીધું તું કે સંતાન નથી તો નો બે થયા, પણ બે માંથી એક એના નહીં. આ બંને જણા મોટા થયા, પણ પાપનું ફળ અને પુણ્યનું ફળ અલગ જ હોય. ધુંધુકાલી મહાખલ, ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. બોલો બહુ તોફાની ખલ, અને ગોકર્ણ મહારાજ તો પંડિત થયા, કારણ કે સંતે આપેલું ફળ છે. ગોકર્ણ મહારાજ ગયા છે વિદ્યા અભ્યાસ કરવા માટે. આ બાજુ બહુ પાપ કરે છે ધુંધુકારી. નાનો હતો ને ત્યારથી નાના કોક ગોળિયામાં છોકરા હુતા હોય એકલા જોવે તે ભેગું લઈ ઉપાડીને કુવામાં નાખી દે, ભરેલા કુવામાં. કેટલાય છોકરાને માર નાખ્યા. માં કંટાળી ગઈ, એને આત્મહત્યા કરી નાખી. આ બાજુ પિતા પણ દુખી થયા છે. પિતા દુખી થઈને એક દિવસ રડતા હતા, અને દુખી જોઈને ગોકર્ણ મહારાજ આવ્યા છે. ને પિતાજી શું કામ રડો છો? તો કે તેની સંતની વાત સાચી હતી. સંતે તેદી કીધું સાચું છે કે નથી સુખ છે. તેદી ભજનમાં લાગી ગયો તો વાંધો નતો. આ ઉપાધિ, આ છે નો દુઃખ છે.